વધુ સમાચારમાં વાત કરીએ તો લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે। 2024નું ઇલેક્શન નજીક છે। એવામાં દરેક રાજકીય પાર્ટીઓ પોતાના દમખમ દેખાડી રહી છે। તો ત્યારે ગુજરાતમાં ત્રિકોણીય પાર્ટીનો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય ગુજરાતની વિધાનસભામાં પહોંચ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ન્યૂઝ ફોર ઇન્ડિયાએ મુલાકાત લીધી હતી। તો ત્યારે તેમણે બેબાકીથી સવાલોના જવાબ આપ્યા। તો આ અંતર્ગત ખાસ વાતચીત યશ નાયક સાથે જોઈએ। 24નું ઇલેક્શન નજીક છે, કેવી છે તૈયારીઓ આમ આદમી પાર્ટી? માન્ય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ જ્યારે ભરૂચના નેત્રંગમાં જાહેર સભા કરવા માટે આવ્યા હતા અને એમણે પણ જાહેરાત કરી છે અને એ અગાઉ અમે પણ જાહેરાત કરી ચૂક્યા છે કે 2024ની લોકસભા ભરૂચથી હું પોતે પણ ઉમેદવાર છું। સાથે દેશ લેવલે રાષ્ટ્રીય લેવલે ઇન્ડિયા ગઠબંધનની વાત ચાલુ છે। સીટ શેરિંગમાં પણ સહમતિ થઈ ગઈ છે। તો આવનાર દિવસોમાં હાઈકમાન્ડની જે પણ સૂચના હશે એ રીતના સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો કાર્યકરો અમે આગળ વધીશું અને ચોક્કસપણે 2024ની લોકસભામાં જે ભાજપ ધારે છે કે અમે 26માંથી 26 બેઠકો આ વખતે હેટ્રિક કરીશું એ પણ 5 લાખની લીડથી, એ મને લાગે છે ત્યાં સુધી આ વખતે શક્ય નહીં બને। 5 ધારાસભ્ય, એમાંથી 1 થી 2 ધારાસભ્ય હતા, એક ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે, એક ધારાસભ્યનું હાલમાં નામ ચર્ચાઈ રહ્યું છે, કઈ રીતે જુઓ છો? અમે 5 ધારાસભ્યમાંથી ભૂપતભાઈ ભયાણી અમારા સાથે હતા, એ ભાજપમાં જોડાઈ ગયા છે, પરંતુ અમે 4 ધારાસભ્ય સાથે છે અને આ વિધાનસભા ચાલે છે અમારા, તો ગૃહમાં પણ અમે સાથે લોકો માટે બોલીએ છીએ, ઉઠાવીએ છીએ। એટલે અમારા 4માંથી કોઈ પણ જણ આવનાર દિવસોમાં ભાજપમાં જશે નહીં। અમે આમ આદમી પાર્ટીમાં જ છે અને ધૈર્ય સાથે આવનાર દિવસોમાં આગળ વધવાના છે અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં અમે મજબૂત બનાવીશું। અત્યારે હાલમાં એક આપની સાથે ઇન્સ્યોરન્સ બિલ બન્યો છે કે એક કેસ કરવામાં આવે છે, તેમાં આપને સજા પણ મળી છે અને જામીન ઉપર બહાર છો, તેને કઈ રીતે જુઓ છો? કે શું લાગે છે 2024નું ઇલેક્શન લઈને? કેમ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ અહીંયા આપની મુલાકાતે, જેલની મુલાકાતે આવ્યા હતા, કઈ રીતે જુઓ છો? હા, ચોક્કસ જે પણ અમારી સાથે ઘટના ઘટી એ માત્ર ને માત્ર ભાજપના આગેવાનો અને પોલીસ દ્વારા બનાવેલી વાર્તા હતી। એમાં જે થોડા દિવસ પહેલાં ત્યાં લોકલ ખેડૂત અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે વચ્ચે કપાસ પાક ઉખાડી નાખવાના લીધે અમારા રહેઠાણે એક સામાજિક રીતે બેઠક થઈ અને એમાં સમાધાન થયું। બાદમાં ભાજપના લોકોએ વાર્તા બનાવીને એક માથાભારે વ્યક્તિ છે, ગળદાપાટુનો માર મારે છે, આ વિસ્તારોમાં જાનમાલને નુકસાન કરે છે, એમ કરીને વાર્તા બનાવીને ફાયરિંગ કરે છે એમ કરીને કેસ કર્યો હતો। એ દરમિયાન તે પોલીસ મને લેવા આવી અને હું ત્યાં નહોતો હાજર, એટલે મારા ધર્મપત્ની, મારા પીએ, મારા બહેનો, એમ કરી 9 જણને એમણે એરેસ્ટ કરી લીધા। તો 90 દિવસથી પછી એમનો છુટકારો થયો છે અને મારે પણ 45 દિવસ પછી છુટકારો થયો છે। પણ અમે જ્યારે જેલની બહાર અમે પગ મૂક્યો ત્યારે હજારોની સંખ્યામાં રાજપીપળા, મોવી, નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર, ભરૂચ દરેક જગ્યાએ મારું સ્વાગત કર્યું। એટલે હવે લાગે છે કે ચોક્કસ લોકો હવે કરની ને કથની ભાજપની જે છે જાણી ગયેલા છે અને જે ભાજપની નીતિ છે, પોલીસ તંત્ર હોય, સીબીઆઈ હોય, ઈડી હોય, એને આગળ કરીને વિપક્ષને ખતમ કરવાની એ નીતિ સામે આવનાર દિવસોમાં લોકો સ્વયંભૂ જાગશે અને એ વિસ્તારોમાંથી ભાજપને જાકારો આપશે। આપણે ગઠબંધનની વાત કરી, પણ ક્યાંક ને ક્યાંક ગઠબંધન તૂટી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, તો કેજરીવાલ સાહેબનો શું રોલ રહેશે આમાં? ગઠબંધન બાબતે જે 28 દળો છે એમાંથી મમતાબેન, તૃણમૂલ કોંગ્રેસના અને પશ્ચિમ બંગાળના સીએમ નીતિશ કુમાર પણ જતા રહેલા છે, પરંતુ જે પણ હવે દળો છે મને લાગે છે ત્યાં સુધી સહમતિ બની ગયેલી છે શિવસેનામાં। ગુજરાતમાં જો રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ભગવત માન આવીને જાહેરાત કરતા હોય તો એમના પર મને પૂરો ભરોસો છે। પોતે રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ છે અને સીટ શેરિંગની જેટલી પણ બેઠકો થઈ છે એમાં પોતે હાજર હતા, એટલે સીટ શેરિંગમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે હશે તો જ એમણે અગાઉથી ડિક્લેર કરી છે અને અમે પણ એ તૈયારીમાં હવે લાગી ગયેલા છે અને આવનાર દિવસોમાં અમે લડવાના છે। ઇન્ડિયા ગઠબંધન થકી એક ટીમ બનીને
આખા ભરૂચ, નર્મદા અને વડોદરાની જે 7 બેઠકો આવે છે એમાં અમે ઉતરવાના છે. કઈ રીતના ભાજપને પરાસ્ત કરવાનો એ અમારી રણનીતિ હશે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને આપની વચ્ચે થોડા સમય પહેલા કંઈક વાદ વિવાદ ચાલી રહ્યો હતો. શું લાગે છે, કારણ કે કેજરીવાલ સાહેબના આયા બાદ એક એલાન પણ થયું હતું, સભામાં પણ બોલ્યા હતા કે ચેતરભાઈ વસાવા સંસદ સીટ લડી રહ્યા છે અને જો એમને જામીન નહીં મળે તો પાર્ટી તરફથી લડવામાં આવશે, તો કઈ રીતે જુઓ છો? ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સિનિયર આગેવાન છે. 36 ટર્મથી સાંસદ છે. આગળ કેશુભાઈ સરકારમાં મંત્રી હતા, એનડીએમાં પણ મંત્રી હતા. વડીલ છે. એ અવારનવાર હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું રાજકારણમાં ત્યારથી મારા વિરુદ્ધ એમના સ્ટેટમેન્ટ રહે છે. પરંતુ એ એમની જગ્યા પરથી આપે છે, એમની વિચારધારા હશે. પરંતુ અમે એ ભરૂચ લોકસભામાં એ મનસુખભાઈ વસાવા હોય કે બીજા કોઈ પણ ભાજપના ઉમેદવાર હોય એમની સામે અમે ઉતરવાના છે અને અમે પૂરી તાકાતથી લડવાના છે. રહી વાત કેજરીવાલ સાહેબની પાર્ટીની, તો પાર્ટીએ, હું જેલમાં હતો છતાં એમણે સૌથી પહેલાં આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં પૂરા દેશમાં મારું નામ ડિક્લેર કર્યું છે. એટલે મારા પર એમને કેટલો ભરોસો હશે એ જાણી શકાય છે. એટલે એમના ભરોસો કાયમ રહે અને આ સીટ અમે જીતીએ એ અમારા પ્રયત્નો રહેશે. છેલ્લો સવાલ, 2024નું ઇલેક્શન છે, કઈ રીતે જુઓ છો કે કેટલા અહીંયા સંસદની કેટલી સીટો ઉપરથી આમ આદમી પાર્ટી લડી રહી છે? આપનો તો ફાઇનલ છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન ઇન્ડિયા એલાયન્સમાં છે. એટલે સીટ શેરિંગમાં જેટલી પણ બેઠકો ગુજરાતમાં આવશે એમાં તમામ બેઠકોમાં અમે લડીશું. હાલ રાષ્ટ્રીય નેતાઓ સાથે મારે રૂબરૂ બેઠક નથી થઈ એટલે એ બાબતે હું વધારે નથી કહી શકતો, પણ ગઠબંધન થશે, જે પણ ફાળે આવશે તમામ બેઠકો પર લડીશું. અગર ગઠબંધન નથી થતું તો આવનાર દિવસોમાં ગુજરાતની 26 બેઠકો લડવાનું સૂચના મળે છે. તો અમારી એ પણ તૈયારી છે કે ગુજરાતની 26 બેઠક પર અમારા ઉમેદવાર હશે. કેટલી સીટ આવશે 26માંથી? એક તમે જોયું હશે કે જે રીતના ભાજપ આજે હવામાં ઉડીને વાત કરે છે, એમને એક અહમ બોલે છે કે 26માંથી 26 અમે હેટ્રિક કરીશું અને એ પણ 5 લાખની લીડથી હેટ્રિક કરીશું. અમને એમના જેવો અહમ તો નથી, પણ અમારી જનતા પર અમને પૂરો ભરોસો છે. એમાં ભરૂચ બેઠક હોય, બારડોલી છે, દાહોદ છે, જામનગરની, જૂનાગઢની બેઠક છે, તો ઘણી એવી બેઠકો છે. અમે વિધાનસભામાં પણ ખૂબ સારું લડ્યા છે, બીજા નંબરે છે. એવી બેઠકો પર અમે ઉતરીશું. તો ચોક્કસપણે આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જોડાયા હતા અને 2024નું ઇલેક્શન નજીક છે તેને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 26 બેઠકો ઉપર તે પૂરજોશમાં દમ લગાવીને તાકાતથી લડી રહેવાના છે. હવે 2024નું ઇલેક્શન નજીક છે ત્યારે હવે એ જોવાનું છે કે કેટલી અસર કરશે કેજરીવાલનું જે પ્લાનિંગ છે, ચેતરભાઈનું પ્લાનિંગ છે, ઈશુદાનભાઈનું જે રીતે પ્લાનિંગ ચાલી રહ્યું છે તે હવે જોવાનું છે કે 26માંથી કેટલી સીટો આવવાની છે. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.